મિત્રો, હું દીપકપુર સૌરાષ્ટ્ર એરિયા સેલ્સ મેનેજર. આજે શ્રીરામ બાયોસીડ કંપનીનું 029નું પાક નિર્દેશન પ્લોટ રાખેલો છે અને આપણે સૌ પ્રથમ તો દીપાવલીની હાર્દિક શુભકામનાઓ સભી ખેડૂત મિત્રોને. આજે આપણે જેના ખેતર ઉપર આપણે મુલાકાત લઈ રહ્યા છે તે ખેડૂતની આપણે મુલાકાત લઈશું. તમારું નામ શું છે? મારું નામ જનકભાઈ સાહેબ. જનકભાઈ. હા. અને ગામ? ગામ વડાલી, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. હા. અને આપણે કઈ કંપનીની વેરાયટી વાવી છે? આપણે વાવ્યું છે બાયોસીડનું 029. બરોબર. હા. હવે આપણે સ્ટાર્ટ કરશું કે જનકભાઈ સાથે એનું ફિલ્ડ કેવો છે અને જોઈએ. ધીરે ધીરે આપણે આગળ વધશું. અહીંથી જતા રહીએ, આવી જાઓ. આવી જાઓ જનકભાઈ. કારણ કે આ જે GH29નો છોડ છે બરોબર, આમાં જીંડવાની લાગવાની ક્ષમતા કેવી છે? ચીંડવું બહુ સારું લાગે છે, વિનાટ બહુ સારું છે, વજન પૂરેપૂરો વજન. ત્યાર પછી આમાં મચ્છી નથી આવતી. બરોબર. ત્યાર પછી આની પહેલા છેલ્લો વરસાદ ઠંડુ પાણી પીડ્યું હતું, આને ઠંડુ પાણી નથી મળ્યું. બરોબર. છેલ્લો વરસાદ મચ્છી હાવ ઓછી છે એમ. બરોબર. બરોબર. એટલે અને વજનમાં પૂરેપૂરું. વજનમાં પૂરો 8 થી 9 કપાસિયા નીકળે. એક પેશીમાં. હા, એક પેશીમાં 8 થી 9 વજનમાં કપાસિયા. 8 ગ્રામ ઉપર નીકળશે. 8 ગ્રામ. બરાબર. હા. અને બીજું આપણે જોઈએ તો આપણે બીજા કપાસની દ્રષ્ટિમાં અત્યારે કોઈ સુકારો કે ચૂસિયા જીવાતની પણ ઓછી છે. હા, આમાં કાંઈ બીજું કોઈ આખા પ્લોટમાં 4 વીઘાનું છે તો કોઈ જાતની એવી કાંઈ તકલીફ છે અને નહીં. જો જીંડવાની બેઠક એક પાસે એક જીંડવું લાગે છે બરોબર. અત્યારે માન લો ખરી ગયા તો એ 8 થી 9 ની સિરીઝ છે. હા. જીંડવાની સાઈઝ પણ અને મોટી છે, ડાબકો પણ મોટો છે, ઉતારવામાં પણ સારું છે. જે ત્યાર પછી આટલું ઝીંડવું છે સાહેબ, આપણે આમાં 10 મણ તો લઈ લીધો છે, 40 મણ ઉતારી લીધો 4 વીઘાનો. 4 વીઘાનું કપા વાવ્યો છે, એમાં 40 મણ ઉતારી લીધો. હા, 10 40 મણ ઉતારી લીધો તો આ રહ્યો. તો અત્યારે 40 મણ ઉતારી લીધો. અત્યારે જોઈએ તો સરેરાશ આમાં જોઈએ તો 110 જીંડવાની આસપાસ હજી છે. હા, હા. બરોબર. હા. તો તમારે અંદાજે આ કપાસમાં કેટલું ઉતારો આવશે? આ કપાસ મારા અંદાજે 30 ઉપર જાય છે. 30 હા, ઉપર 30 ઉપર જાય છે. તો જે કઈ જાય 10 મણ તો નીકળી ગયો, હજી 30 નીકળશે. હા. બરોબર. અને 40 મણનો ઉતારો રહેશે. હા. તો આપણે તમારા એરિયામાં પ્લસ બધા ખેડૂતને તમે વાવવાની કહેશો કે નહીં? પૂરેપૂરી ભલામણ હું કરું છું કે આ બિયારણ વવાય છે. બરોબર. બરોબર. આપને તો આ વાવ્યું છે એટલે લાભ મળ્યો છે, એની બદલે વવાય. થેન્ક યુ, ધન્યવાદ.